ચાલો વિગતવાર જોઈએ તો અમદાવાદમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે। સંદેશ ન્યૂઝે પાણીપુરીનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। આરોગ્ય વિભાગની ટીમની સ્થળ પર પહોંચીને અત્યારે તપાસ જોવા મળી રહી છે। સ્થાનિકોએ તમામ માલ સામાન સગેવગે કર્યો છે। ગંદુ તેલ, સડેલા બટાટા વેપારીઓએ સંતાડ્યા હતા। સેમ્પલ લેવાય તે પહેલા જ માલ સામાન હટાવ્યો હતો। બળી ગયેલા તેલના જૂના ડબ્બાનો પણ આ તમામ જે વેપારીઓ છે તેમણે નિકાલ કર્યો હતો। તો સંદેશ ન્યૂઝના વધુ એક અહેવાલની અસરદાર અસર જે છે તે જોવા મળી છે કે જ્યારે આરોગ્ય વિભાગ દોડતું થયું અને અલગ અલગ વિસ્તારોમાં જે પાણીપુરી વિક્રેતાઓ છે ત્યાં સેમ્પલ લેવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી। આ તમામ વિક્રેતાઓએ એ સમજી લેવાની જરૂર છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની કોઈ પણ જરૂર નથી। જે પ્રમાણે 20 રૂપિયાની 6 પાણીપુરી આપી માત્ર નફો રળવાની વાત આ વિક્રેતાઓ જે કરી રહ્યા છે તેમના સામે આ સઘન તપાસ ખૂબ જ જરૂરી હતી। એ તમામ વિક્રેતાઓને ખબર પડવી જરૂરી હતી કે માત્ર પૈસા કમાવા તેમનું કામ નથી, યોગ્ય પાણીપુરી આપવી પણ તે વેપારીઓનું કામ છે। આ તમામ વેપારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। તેમની પાણીપુરીની લારીઓ જપ્ત થઈ જવી જોઈએ। તેઓ ફરી એકવાર પાણીપુરી વેચી ન શકે તે પ્રકારની કાર્યવાહી આ તમામ વિક્રેતાઓ સામે થવી જોઈએ તેવી સખતમાં સખત માંગ ઉઠી છે। અહીંયા જે પાણીપુરી બનાવે છે તે લોકોના ત્યાંથી આપણે જે પાણી બનાવવા માટે રાખેલું પાણી છે એને ડિસ્ટ્રોય કર્યું છે। ઇવન તો જે બળેલું તેલ છે તેને પણ આપણે સ્થળ પર જ એનો નાશ કરેલ છે। અહીંયા જે લોકો પ્રાઇવેટ જગ્યામાં રહી રહેલ છે અમે જ્યારે જ બી પિરિયોડિકલી ચેકિંગ કરતા જોઈએ છે, પણ જ્યારે એ લોકોને મેસેજ મળી જાય અંદર આવીએ ત્યારે આજુબાજુથી લોકો ક્યાંક ને ક્યાંક ભાગી જતા હોય છે। કલર મળી આવેલો છે, સિન્થેટિક ફૂડ કલર જે મળી આવેલો હતો તેનો બી આપણે દરેક પાણીપુરીની પાણીની લારીઓ માટે એસ્ટેટ વિભાગ સાથે રહીને આપણે દરેક મોસ્ટ ઓફ લારીઓ ઉઠાવી ગયેલા હતા। ઇવન તો તે લોકોને પેનલ્ટી બી કરેલ છે, નોટિસ બી આપેલ છે।